ધૂપતી રસી છે એનું બરોબર વલણું કરવું પડે. વલણું કરો તો આ મર્મ સમજાય કે મેં જ્ઞાને શબ્દ ઓલવો તત્વ રૂપની તરબાજી. તો અતર કેની છે? અતર એની છે. દૂધ દૂધ હોય એની તર ક્યાં આવે? ઉપર આવે. દરિયાનું મીઠું ક્યાં આવે? ઉપર આવે. આ શરીર ઉપર શું આલી રહ્યો છે? એક તળ. બાકી બીજું કાંઈ એને તત્વ કયો કે તર કયો. એની બાજી છે કે તત્વ રૂપી તર બાજી. હવે એ તર પછી નિરાંત મારે કેવી વાત કરી? તે તર લેવાના કાજે વિવેક કરીને વિષય. કેવો ગુરુ મહારાજે જ્ઞાન આપ્યું ને કાંઈ એટલા બધા આપણે હોવાળા ન હતા, પણ બરોબર વિચાર કર્યો કે શું છે તે તર લેવાના કાજે વિવેક કરીને વિચાર્યું. પછી નજર બીજાની સામું ન કરી. મેં તો મગન કર્યો મન ક્યારો, પોતાના મનમાં વિચાર કર્યો. ખરેખર કે આ સંતો મહાપુરુષોના વેદો શાસ્ત્રો આ બધા કે છે હું એ કઈ રીતે છે એ પોતે મગન કર્યો મન કેરો. અને જ્યારે મન કેરો કર્યો તો કે સહેજે સહેજે આમાં બહુ થયો સારો. હવે સારું તો થઈ ગયું, ગુરુ મહારાજનો ઉપદેશ તો આપણે લઈ લીધો, વાતને જાણી લીધી, પણ એમ નહીં મેળ પડે. ત્યાં નિરાંત મહારાજે શું કીધું? રેણી અને ક્યાણી બે રૂપિયા. કારણ કે રેણી છે ને તો જ આ જ્ઞાન કામ આપશે. નકરા કામ આપે એવું નથી. કદાચ આપણે ગમે એટલી બ્રહ્મને આકાશમાં ઉડાડી દઈએ ને પણ આપણે રેણી ન હોય તો રેણી હોય તો ન હોય. રેણીએથી રામ રીઝ જાય, કેણીએથી તો જગત ને રીઝ આવે. આ બધા કલાકારોની જ રીઝ આવતા. તમને રો રહી હોતી ને બોલો હે? પણ રેણીએથી રામ રીઝ જાય કે રેણી કેણી બે રૂપિયા. રેણી કેણી બે કમ્પ્લીટ થઈ ગયા. પછી પાછું હજી નિરાંત મહારાજે બહુ સારી વાત, પ્રેમ સહિત શિષ્યા પાણી. પાછો મારો ભાવ ને પ્રેમ હોવો જોઈએ આની પ્રત્યે, બધાની પ્રત્યે. આપણને કડમાં દર્શન થયા હોય તો આ તો સાકાર સ્વરૂપ છે મારા વાળા. એમાં કેમ આપણને દર્શન ન થાય? એમાં કેમ આપણને આગા પાછું થાય? કે પ્રેમ સહિત શિષ્યા પાણી. હવે એની એમ કીધું કે બે એક મળીને ઉગી તો ગયા. પાછું નિરાંત મહારાજે કીધું આને મોટું આવરણ આવ્યું. કારણ કે છે ને બી વાવી ને તે પેલા ખડ ઉગી જાય છે. ખડ કેવા ઉગે કે આપણે તો ખેડૂત છે એટલે આપણને ખબર હોય કહું હોય, કહું ધરોની એ હળના સાવડા મેરી ન હોય. તો કેવી કહું છે એ આપણે જોવાનું છે, બીજાને જોવાનું નથી કે મારામાં કેટલી કહું છે. આ એને ખડ લાગ્યું ખાવા અને દુર્ગા ભ્રાંતિ બહુ લાગી. અમુક છે ને એવી કહું હોય. એ તો બધા અજ્ઞાની પુરુષો છો, સમજી તો આપણે એનું બહુ પ્રવચન નથી કરવું. જેવું ખેતર હોય ને એવી કહું હોય, કાયારૂપી ખેતર છે એમાં એવી કહું હોય. પણ આપણને ખબર હોય કે આપણા ખેતરમાં કેવું ખડ થાય છે, તો એ રીતે આપણે નિંદામણ કરવું પડે, બરોબર. અને અમુક છે ને ઓલી બળદલી જોઈ, બળદલી એ પાંદડું રહી ગયેલું હોય ને તો ત્યાંથી નીકળી જાય. તો હવે આ દુર્ગા ભ્રાંતિ આપણે ટાળવાની છે ભાઈ. બીજી આપણે કાંઈ ટાળવાની. જાણી તો લીધું છે પણ આવડું આ મોટું આવરણ છે. હવે એ ખડ કાઢવા શું કરવું પડે? નિરાંત મહારાજ કે દુર્ગા ભ્રાંતિ બહુ લાગી, હવે આનું શું કરવું? તો એની શું કીધું ખબર છે? ગુરુ ગમ કોદાળી લઈને, ગુરુ ગમ ને કોદાળી લઈ લે. ગમ ને કોદાળી લેવા જાય તો આપણે આપણી પાસે ઉભું રહેવું પડે. બીજાના ખેતરમાં કોદાળી મારવા ન જવાય, પોતાના ખેતરમાં મારવી પડે. કે તું કોણ છો? તું છો કોણ? ગુરુ મહારાજ આપણે નિશાની નથી આપી ભાઈ, નથી આપી આપણને. હે ગુરુ ગમ કોદાળી આને કાઢશો તો જ આ જવાનું, નકા કહું જાવે નહીં. ગમે એમ કરશો ને તોય આ નહીં થાય. અરે ગમે નથી ને તમે ઉપરથી લેશો ને તો હારી બમણી ફૂટશે. એ તો બમણી ફૂટે પણ એને મૂળ સહિત કાઢી નાખવા પડે. અને પછી જયારે આપણો સચ્ચિદાનંદ સ્વરૂપમાં આપણે યાદ આવી, આપણે કોને કહેવા જાય છે? કોને સત્સંગ કરવા જાય છે? આ સત્સંગમાં હું કામ આવું? બીજાના અવગુણ મારે જોવા નથી, મારા અવગુણ કાઢવા છે.
મારા ગુણ કાઢવા છે આ સત્સંગમાં. આ સત્સંગ બેઠા છે હું કોઈને સમજાવવા નથી આવતો હો ભાઈ. આ મને કંઈક આડું આવે કે કામ કરતી વખતે કે હું આ સત્સંગમાં જઈને આમ બોલ્યો છું તો એ મારામાં છે કે નહીં, એના માટે સત્સંગમાં જવાનું. કોઈના માટે નહીં. આપણો દોષ કાઢવાનો છે. બીજાના દોષ આપણે કાઢવા અને આપણો દોષ નીકળશે ને એટલે બધી આ દોષ બંધ થઈ જાય છે. પણ એ આમાં કાંઈક થોડુંક પડ્યું છે એના માટે સત્સંગમાં જાવીએ. કાર્ય કરતી વખતે એમ થાય કે હું તો મોટો સત્સંગમાં જાઉં છું, ગુરુ મહારાજનો આવું છે અને હું આમ કેમ કરું? ત્યાં ઊભું રહેવા હાટુનો સત્સંગ છે. સત્સંગમાં જાવું તો હુકામ જાવું? આપણા દુર્ગુણો કાઢવા જવાનું. પછી કેવું થાય જયારે આ બધું વહી જાય ને એ ખડ કાઢ્યું ને વેલો બળમાં અરધ ઉરધમાં જઈ બાંધ્યો. ક્યાં વાત કરી? અરધ ઉરધની તો નિરાંત મહારાજે બહુ વાત કરી. અસંભો એ રથ સાખો, જીભ વિનયની જુગતી જોડો અને મહામુક્તિને માણો, પણ મન કર્મને વસને માની લે છે સોમાં કોઈ એક શાણો. અનાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહી. મૂર્ખના મનમાં ન આવે આ માને તેને મન સમજાવે નર મોટા. સ્થિરતા પદમાં જઈને ઠરી આવે. સ્થિરતા પદ કોને કહેવું? ન્યાય વિચાર તો માગે ને કે ગમે એટલો પવન ફૂંકાય, ગમે એટલો વરસાદ પડે, પણ એ ન્યાથી હલચલ ન થાય. એને સ્થિરતા કહેવાય, અથાવત કહેવાય. એને કોઈ જથારથ શાંતિ કીધી. ગંગા સતીએ એને જથારથ કીધી કે યુગના યુગો વયો જાય પણ એને કાંઈ થાય નહીં. આ 4 યુગથી ખોખા કેટલાય બળીને વૈયા ગયા અને કેટલાય વૈયા જશે, પણ એ એમ નામ છે. ન્યા વાત કરી છે નિરાંત મહારાજે, ન્યા વાત કરી છે કે જેમ છે. કારણ કે સત્સંગમાં જવું તો હું પણ ટાળવા જવાનું, બીજું કાંઈ કરવા જવું નથી. બીજું કાંઈ કરવા જવું નથી. અને હું સૌ ને ત્યાં તું સૌ ને હરી સૌ, આ બે એકતા થઈ જશે પછી કાંઈ કરવું પડશે ને. કોઈ આપમેળે પ્રગટ થાય ને. ખડ કાઢ્યું ને વેલો બળમાં અરધ ઉરધમાં જઈને બાંધ્યો. એ કહે દાસ નિરાન પરમાત્મા સત્ય રૂપી સારો લાગ્યો. એલા ભાઈ, દારૂ હોય ને દારૂ, હવે પાણીને દારૂ બનાવવો હોય ને તો એક ગ્લાસમાં તમે પાણી લો, દારૂનું ટીપું નાખી દો ને તો ગંગાજળ દારૂ બની ગયું. હવે આ દારૂનો બાટલો આખો છે, હવે એને ગંગાજળ કરવું હોય તો શું કરવું? પધરાવી દે એટલે ગંગાજળ સત્યરૂપી સારો લાગ્યો. વિશેષ તો બધા અનુભવી સૌ મારા વાલા, આમાં કોઈને કાંઈ કહેવાપણું છે નહીં. તો આપણે આપણા ભૂલ ભાંગવા જવાનું, કોઈની ભૂલ કાઢવી નથી. આપણી ભૂલ ભંગાઈ જશે ને ત્યારે બધું જેમનું છે તેમ છે. બોલો સતગુરુ મહારાજ.